સર્વ શિક્ષા અભિયાનના સમગ્ર ગુજરાતના 12,000 જેટલા તાલુકા જિલ્લા કક્ષાના કર્મચારીઓ આગામી 11મી માર્ચમાં ગાંધીનગર છાવણી ખાતે પોતાના હક અને અધિકાર માટે હકારાત્મક ધરણા યોજીને સરકાર સામે અવાજ મોકલશે। સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ તાલુકા જિલ્લા કક્ષાએ કાર્યરત છે। કુલ 12,000 જેટલા કર્મચારીઓ સમાન વેતન અને સમાન કામ સરકારી કર્મચારીઓ જેવા લાભો મેળવવા માટે છેલ્લા 10 વર્ષથી આંદોલન કરી રહ્યા છે। આ દબાયેલા શોષિત કર્મચારીઓની વાતને વાચા આપવા માટે ગુજરાત કરાર આધારિત કર્મચારીઓ અધિકાર મંચના પ્રમુખ અમિત કવિ દ્વારા તંત્રને લેખિતમાં, મૌખિકમાં અને ધરણા સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેનો સકારાત્મક ન્યાય મળે તે આશયથી 11મી માર્ચે સોમવારે ગાંધીનગર ખાતે ઉપવાસ છાવણીમાં ધરણા ધરશે। આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતભરના કરાર આધારિત કર્મચારીઓના અભિયાનમાં હક માટે અને સત્ય માટે જોડાવાના છે। આ અભિયાનમાં પ્રવીણ રામજન અધિકાર મંચના પ્રમુખ આ આંદોલનમાં પરિણામ માટે સમર્થન મળેલ છે। આ સર્વ શિક્ષા અભિયાનના 12,000 જેટલા કર્મચારીઓને હકારાત્મક અવાજ સરકાર સાંભળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। કરાર આધારિત કર્મચારી અધિકાર મંચના પ્રમુખ તરીકે હું અમિત કવિ આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે સમગ્ર શિક્ષા અભિયાન યોજના અંતર્ગત 12,000 જેટલા કર્મચારીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ કામ કરી રહ્યા છે। હમણાં અરવલ્લી જિલ્લામાં માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એ મુજબ કરાર આધારિત કર્મચારીઓના પડતર પ્રશ્નો, એમની સુરક્ષા, એમની જોબ સિક્યુરિટી, એમના કાયમી કરવાના હક્કો, સમાન તક, સમાન વેતન માટે કેટલાય વર્ષોથી આ લડાઈને અમે આંદોલન સ્વરૂપમાં લઈ જઈ રહ્યા છીએ। કેટલાય સમયથી આ પડતર પ્રશ્નો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને અને માન્ય વડાપ્રધાનશ્રી સુધી અમારો અવાજ પહોંચે અને દબાયેલા, શોષિત અને કચડાયેલા આવા કરાર આધારિત તમામ કર્મચારીઓ જિલ્લા અને તાલુકા કક્ષાએ એમને સુરક્ષા કવચ મળે, એમને કાયમી ધોરણે એમની જોબનું પ્લેસમેન્ટ મળે, એમને સામાન્ય કર્મચારીઓને જેમ એમને મેઇન સ્ટ્રીમમાં લઈ જવામાં આવે। વૈભવ રાઠોડ, GTV ન્યૂઝ, મોડાસા, અરવલ્લી।